મેરેજ થઈ રહ્યા છે તેના પહેલાના ક્લાસીસ હોય, ટ્રેનિંગ હોય, મા બાપ કોને પૂછે? ચાલો આજે હું અને મારી પત્ની 22 અને 25 વર્ષના છીએ અને અમારે કોઈને જઈને કેવું છે કે અમને ખબર નથી કે પતિ પત્ની થાય એટલે શું. તમે અમને કોને કોણ કહેશે? કોણ ઓથેન્ટિક છે કે જેને આ પૂછી શકે? કે બિફોર મેરેજ એબાઉટ ટુ મેરી કપલ માટે 8 દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ હોવા જોઈએ. એવી જ રીતે બિફોર બિંગ અ પેરેન્ટ એબાઉટ ટુ બી પેરેન્ટ એવા જે લોકો છે એવા કપલ માટે પણ સાંધ્ય ક્લાસીસ 2 કલાક 3 કલાકના રાખવા જોઈએ, જેમાં બંને સાથે હાજર રહે અને બંને સાથે હોય ત્યારે એને કહેવામાં આવે કે આવું બનશે. અધરવાઇઝ આમાં બ્લેમ ગેમ પણ બહુ ચાલે છે. પુરુષ છે આખો દિવસ નોકરીએ ગયો હોય ને રાત્રે એને ઊંઘ કરવી હોય એટલે ઊંઘી ગયો હોય ને માને જાગવું પડે એટલે 5-6 દિવસ પછી એ ઝઘડા થાય છે કે હું જાગું છું તું સૂઈ જાય છે. તો બંનેને સાથે રાખીને આવનારી સારી અને નબળી બે પરિસ્થિતિની જાણ કરવામાં આવે અને એની ઘરેલું રેમેડીઝ શું છે એનાથી વાકેફ કરવામાં આવે. આવો ટ્રેનિંગ પ્રોગ્રામ કરવો જોઈએ. મને અહીંયા ખરેખર યાદ આવે છે જયનારાયણભાઈ, આજથી લગભગ 13-14 વર્ષ પહેલા આપણા કિરીટભાઈ જોશી, જે આપને ખ્યાલ છે કે મહર્ષિ અરવિંદો અને શ્રી માતાજીના ડિસાઇપલ હતા અને ગુજરાતમાં એને બોલાવવામાં આવ્યા હતા આમંત્રણથી, ચીફ મિનિસ્ટરના આમંત્રણથી, અને ત્યારે એણે ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરેલી. એણે મુસદ્દો આપ્યો હતો. એ મુસદ્દાને જો બરાબર આપણે જોઈએ, મારું સૌભાગ્ય છે કે એ વખતે 11 મેમ્બરની કમિટીમાં હું એક હતો. અલબત્ત પછીથી આપણે ટીચર્સ યુનિવર્સિટીનું બાળ મરણ કરવા સુધીનો નીચે લઈ ગયા, પણ એનો ઉદ્દેશ આ હતો. અત્યારે જે હું અને આપ વાત કરીએ છીએ એ વાત હતી કે ભાઈ મેરેજ થઈ રહ્યા છે તેના પહેલાના ક્લાસીસ હોય, ટ્રેનિંગ હોય, મા બાપ કોને પૂછે? ચાલો આજે હું અને મારી પત્ની 22 અને 25 વર્ષના છીએ અને અમારે કોઈને જઈને કેવું છે કે અમને ખબર નથી કે પતિ પત્ની થાય એટલે શું. તમે અમને કોને કોણ કહેશે? કોણ ઓથેન્ટિક છે કે જેને આ પૂછી શકે? એવું જ પેરેન્ટ થઈ રહ્યા છે ત્યારે કોને કે પૂછે કોને? એકની માં બીજાને સ્વીકાર્ય નહીં હોય, બીજાની માં પહેલાને સ્વીકાર્ય નહીં હોય. તો એ યુનિવર્સિટીના કોન્સેપ્ટ પેપરમાં આ વાત હતી કે આવા ક્લાસીસ ચલાવવામાં આવે અને એ કામ એ યુનિવર્સિટી કરે. સ્ટુડન્ટ્સને ભણાવવાનું નહીં. ગર્ભાધાનથી લઈને કિશોરાવસ્થા પૂર્ણ થાય ત્યાં સુધીના ડેવલપમેન્ટની આખી પ્રક્રિયા ઉપર કામ કરે એને ચિલ્ડ્રન યુનિવર્સિટી કોન્સેપ્ટ કયો હતો. તો આ કામ હવે નહીં થયું તો આપણે કરવું જોઈએ, સમાજ સંસ્થાઓએ કરવું જોઈએ. ખાલી સૂચનાઓ આપવાને બદલે પ્લાન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થવા જોઈએ. એક બીજી વાત પણ અહીંયા મને કહેવાનું યોગ્ય લાગે છે. સામાન્ય રીતે આપણે ત્યાં એવું થાય છે કે આપણે મા બાપને બાળક જન્મ્યા પહેલા જુદા કરી નાખવાનું જે પગલું ભરીએ છીએ એ આપણા સમાજ માટે બહુ હાનિકારક છે. કેમ હાનિકારક છે? જો મારે ને મારી પત્નીને સંતાન જોઈએ છીએ તો સંતાનના ઘડવૈયાઓને પણ મારે ભેગા રાખવા પડે. આપણે એમ કહીએ કે ગરજે તો ગરજે. આ શાણપણ પણ આજના નવ દંપતીઓએ બરાબર સ્વીકારવા જેવું છે. તમે જુઓ, મને એ દ્રષ્ટિએ અમેરિકા ભાગી ગયેલા આપણા જે યુવાન યુવતીઓ છે, અથવા ગયેલા, ભાગી ગયેલા શબ્દ સારું ન લાગે એટલે ગયેલા કહીએ, તો એ લોકો શાણા છે. વિદેશ ગયેલા દંપતીઓ છે, શાણા છે. એને પોતાના મા બાપને પોતાના સંતાનને ઉછેરવા માટે વાલથી બોલાવ્યા કરે છે. આપણને ખ્યાલ છે કે વિઝાની અંદર જ લખ્યું હોય કે આ પ્રેગ્નન્સી માટેની ટૂર છે, ડિલિવરીની ટ્રીટમેન્ટ આપવા જાય છે. પછી જરાક છોકરું મોટું થાય એટલે પાછું કે હવે તમે સ્વધામ સ્વધર્મ તરફ સ્વીધાવો. વળી બીજું બાળક આવે તો હવે આવતા રહ્યો. એટલે એ લોકો ડિપ્લોમેટ લોકો છે. એ બહાર રહેવાનું પણ કરી લે છે અને પોતાના સંતાનોને પોતાની કોયલ દ્વારા જ ઉછરે. કાગડાનું ઈંડું ન ઉછરી જાય એવી રીતે પણ એને ત્યાં બોલાવી લે છે. હું એવું માનું છું કે દરેક દંપતીને કહેવાની જરૂર છે કે જો તમે નેક્સ્ટ પેઢીમાં જવાના હો
તો આગલી પેઢીને સાથે તો રાખવી જ પડશે. અને સાથે ન રાખવું તો એની સાથેનો નાતો કાપી નહીં નાખી શકાય. એને તમારે જરૂર પડવાની છે, એને કહેવું પડશે, એને સમજાવવું પડશે. એક હજુ વધુ ઉમેરણ કરું કે પેરેન્ટિંગમાં જો માતા નોકરી કરતી હોય તો નક્કી કરવું પડશે કે પ્રાયોરિટી શું છે, સંતાન છે કે કમાવું તે છે. હું અંગત રીતે એવું માનું છું કે સંતાન કન્સીવ થવા લાગે પછી લગભગ 7-8 મહિના પછી પત્નીએ નોકરી છોડી દેવી જોઈએ, ડ્રોપ લેવો જોઈએ. હવે તો આપણે ત્યાં પ્રેગ્નન્સી માટેની લીવ મળે છે, પણ એટલા માટે લેવું જોઈએ કે તમારી પ્રાયોરિટી સંતાન છે કે નોકરી છે. તમે કહો કે કમાવું પણ પ્રાયોરિટી છે તો તમે એમાં બ્રેક લઈ લો. આપને ખ્યાલ છે જયનારાયણભાઈ કે ફોરેન કન્ટ્રીઝની અંદર લોકો બ્રેક બહુ લઈ લે, ભણતા ભણતા વચ્ચે 1 વર્ષ બ્રેક લઈ લે અને ટુરિંગમાં નીકળી જાય. કેમ? તો મારે જંગલો જોવા છે, પછી 1 વર્ષ પછી આવીને ભણવાનું શરૂ કરીશ. એવું આપણે બ્રેક લેવો જોઈએ, કારણ કે સંતાન ફિઝિકલ બર્થ જ્યારે થશે ત્યાર પછી માની અંદર ગર્ભમાં જે હૂંફ હતી તે જ હૂંફ એટલીસ્ટ 6 મહિના માના ખોળામાં ઈચ્છતું આવશે. અને એ વખતે એને કોઈ કેરટેકર પાસે મૂકીને જવું એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. મા બાપ પાસે મૂકતા પણ જો આપણો જીવ ન ચાલતો હોય તો કેરટેકર પેઇડ છે, એની પાસે કેમ જીવ ચાલે? ત્યાં તો એની 100% હાજરી હોવી જોઈએ. હું ઉદાહરણ આપું, બહુ જાણીતું, આપણે સૌ જાણીએ છીએ, સુધા મૂર્તિએ પોતાના ઇન્ટરવ્યુમાં કહેલું છે કે જ્યારે સંતાન થયા ત્યારે મેં નક્કી કર્યું કે મારી પહેલો પ્રાયોરિટી સંતાન છે. અને એ પૂરું થયું એટલે ફન્સ અગેન હું અત્યારના સરસ મજાના ડિવિનિટીના કામમાં જોડાઈ ગઈ છું, ચેરિટી કરું છું, ખૂબ મહેનત કરું છું. તો તમારા નસીબમાં એવું લખ્યું જ હશે કે જો તમે પરમાત્માની ભેટનો સુંદર મજાનો સાર સંભાળનો કાર્યક્રમ હાથ ધરશો તો પછી પરમાત્મા તમારી સાર સંભાળનો પણ સમય તમને આપી રહેશે. આટલા આસ્થાવાન થવા જેવું મને આજે લાગે. 2.5 વર્ષનું છોકરું થાય એટલે એને પ્લે સ્કૂલમાં મૂકી આવવાનું, પછી જુનિયર સ્કૂલમાં મૂકવાનું. આ કઈ જાતની પ્રથા છે કે જ્યારે બાળકને તમે 2-2.5 વર્ષે જ્યારે ચાઇલ્ડ નીડ્સ ધી મોસ્ટ warmth and affection of the parents or at least the mother, એ ઉંમરે તમે એને કંઈક મળતા જ કામે લગાડી દો છો. શું કેવું છે આ પ્રકારના પેરેન્ટિંગ બાબતમાં આપણે શું કેવું છે? મને એવું લાગે છે કે આનાથી પણ હજુ વધુ મુશ્કેલ પરિસ્થિતિ ત્યાં થાય છે કે નોકરી કરતા હોય તો જુદી વાત છે કે એને આ બધા પ્રશ્નો થાય, કમાણીની પણ જરૂર હોય, કારણ કે 2 માણસે સંતાનને પણ સારી રીતે ભણાવવું છે. આજનું શિક્ષણ એટલું સસ્તું નથી રહ્યું, આ બધી ચિંતા છે લોકોને, કારણ કે બાળ ઉછેર એ આર્થિક પણ બહુ મોટી સગવડતાનો વિષય બન્યો છે કે તમારે સગવડ કરવી પડે પછી બાળ ઉછેર થાય. પણ બીજી મુશ્કેલી એ પણ છે જયનારાયણભાઈ કે પોતે સર્વિસના અવર્સ સિવાય પણ પોતાના સંતાન સાથે સમય પસાર કરવા માટે તૈયાર નથી. હું આપને ઉદાહરણ આપું કે લગભગ સ્કૂલના જે લોઅર ક્લાસીસ છે એમાં જઈને આપ ટીચર સાથે સંવાદ કરો. મારે ટીચર્સ ટ્રેનિંગમાં જવાનું થાય છે એટલે મને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે. તો એ લોકોની એક જ ફરિયાદ હોય કે મમ્મી અમને એમ કહે છે કે તમે એને મોબાઈલ છોડાવવા માટે સૂચના આપજો. પણ આપણા ઘરની અંદર આપણે અનેક જગ્યાએ જોયું છે કે એરપોર્ટ ઉપર બેઠી હોય કે રેલવે સ્ટેશન ઉપર બેઠી હોય કે પ્લેગ્રાઉન્ડ પાસે બેઠી હોય તો માં એક હાથમાં મોબાઈલ ઉપર વિડીયો દેખાડતી જાય અને બીજા હાથથી એને કંઈક ખવડાવતી જાય. માતા પાસે એટલો સમય નથી. આપણે શાસ્ત્રો બહુ ગમે છે સાહેબ, એટલે આપણે કથાઓમાં બહુ જવા માંડ્યા. જેમ કહેવાય છે કે ફિલ્મમાં જે તમે ન કરી શકતા હો તે જોવાની મજા આવે, એમ કથાઓમાં પણ થયું કે ભાઈ યશોદા માતા છે, ચાંદો દેખાડીને કૃષ્ણના મોઢામાં કોળીઓ મૂકતા, એ સાંભળવું આપણને ગમે છે. પણ આપણે ઘેરે એક કાનો બેઠો છે અને ચંદ્ર હજી એમને એમ છે તો પછી વચ્ચે મોબાઈલને ઘુસાડવાની જરૂર નથી, એ આપણે સમજતા નથી. લગભગ માતાઓને અડોશી પડોશીની બહેનો સાથે ચોવટ કરવામાં, પોતાનું કામ આટોપી લેવામાં,
બેનપણીઓ સાથે ફોન કરવામાં વ્યસ્ત હોય છે. પરિણામે એ પેલા બેબી વોકરમાં બાળક બેઠું હોય એમને એને ટીવી સામે મૂકી દે અને એમાં કોઈ કાર્ટૂન કે એવું દેખાડે. ત્યારથી એનો સ્ક્રીન ટાઈમ શરૂ થાય છે. અત્યારે તો પેરેન્ટિંગની અંદર સ્ક્રીન ટાઈમ બહુ મોટો વિષય છે, બહુ ચિંતાનો વિષય છે. કારણ કે મા બાપ પોતે સ્ક્રીન ટાઈમમાં પડ્યા છે, બાળકને ના પાડે છે, અને બાળક પણ કમનસીબે કોરોનાએ બધાના હાથમાં મોબાઈલ આપ્યો એટલે હવે મોબાઈલ છૂટતો નથી. તો એના માટે પણ એ તો એક જુદો વિચારણાનો મુદ્દો છે, પણ એના માટે પણ માતાઓ સ્પેર નથી કરી શકતી. હવે સ્પેર કેમ નથી કરી શકતી એ શિક્ષક તરીકે મેં વિચાર્યું. માતાઓ પાસે બાળક સાથે રમવાનો કે બોલવાનો કોઈ સ્ટફ નથી. આજે મારે સમોસાની રેકડી ચલાવવી હોય 4 કલાક તો એમાં સ્ટફ તો જોઈએ. સમોસાના પડ નહીં ચાલે, એમાં ભરવું પડશે. આપણી માતાઓને હાલડા નથી આવડતા, સાદી સરસ મજાની વાર્તાઓ નથી આવડતી, કશું વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરવાની તૈયારીઓ નથી. પરિણામે એને એમ થાય છે કે આની યાર શું કરવું, બહુ માથાકૂટ કરે છે. પણ માથાકૂટ શું કરે? ચાલુ તારી સાથે રમું છું, હવે ચાલ આપણે ગાર્ડનમાં જઈએ, જો આપણે છોડના કુંડાને સરસ કરીએ, ભલે થોડુંક માટી ચૂતતું. આવું આપણી માતાઓ કરવા તત્પર નથી. એટલે અધર દેન જોબ આ પણ એક મોટો ઇસ્યુ છે કે એને એમ થાય છે કે હું તો આખો દિવસ આમાં પડી છું. પણ એ આમાં પડવા માટે પરિસ્થિતિ સર્જનારા આપણે છીએ. જો આપણને આ જ શોખ હોય તો આપણે નક્કી કરવું જોઈએ કે આપણે સંતાન નહીં હોય. ભવિષ્યમાં જ્યારે એવું થશે ત્યારે કોઈનું સંતાન દત્તક લઈ લેશું, એ મોટું થઈ ગયેલું હોય એવું આપણે રાખીશું. અને બીજો મુદ્દો હું અહીંયા યાદ આવ્યો એટલે છેડું જયનારાયણભાઈ, કે સમાજની વ્યવસ્થા એટલી બધી બોગસ થઈ રહી છે કે હવે પરણવાથી લોકો દૂર ભાગે છે. શક્ય બને ત્યાં સુધી ન પરણવું. 30 વર્ષ, 35 વર્ષ, 38 વર્ષ પછી ન રહેવાય ત્યારે પરણવું. જ્યારે સમજાય કે એકલા રહેવું તો ડિફિકલ્ટ છે ત્યારે પરણે છે. ઘણા લોકો એવું પણ કે છે મોડા પરણીએ તો પછી સંતાન ન થાય, એટલે પરણવું છે તો સંતાન નથી જોઈતા. અને સંતાન જોઈએ છીએ તો એને ઉછેરવાની કોઈ તૈયારી નથી. અત્યારના આની મોટી અસર એ થઈ છે, આપે એક સિઝેરિયન શબ્દ પ્રયોગ વચ્ચે કર્યો હતો. હમણાં જ મેં મારા વિદ્યાર્થી પાસે રફ સર્વે કરાવ્યો તો રાજકોટ શહેરની અંદર જેટલી પ્રેગ્નન્સી 1 મહિના દરમિયાન થઈ એમાંથી મોર દેન 90% પ્રેગ્નન્સી સિઝેરિયનથી થઈ છે. અને એમાં પણ એવું જાણવા મળ્યું કે 90%માંથી મોર દેન 60% મધર્સે એમ કહ્યું કે મારે કોઈ પેઇન નથી જોતું, તમે સિઝેરિયન કરી નાખો. આવું પેરેન્ટ્સ પાસેથી અને ગાયનેકોલોજીસ્ટ પાસેથી મેસેજ મળ્યો, એનો આ સર્વે છે. આઈવીએફ નો જન્મમાંથી થયો છે. આઈવીએફ નપુંસકતાનું કોઈ ફલશ્રુતિ નથી. આઈવીએફ એ તમારે આ પ્રવૃત્તિમાં જવું નથી માટે તમારી આ પ્રવૃત્તિ છે. આપણને ખ્યાલ છે કે આપણે કોઈકની કુખ ભાડે લઈને આપણું સંતાન થાય એવું ઈચ્છવા લાગ્યા છીએ. એવા પ્રયોગો થઈ ગયા, સફળ થઈ ગયા. તમે મેટ્રો સિટી આપણા ગણો, વડોદરા, સુરત, અમદાવાદ, તો પ્રસૂતિ ગૃહના પાટિયાઓ નહીં જોવા મળે, આઈવીએફના ઢગલા બંધ પાટિયા જોવા મળશે. અને આઈવીએફનું એક સાયકલ એટલે 8 લાખ, એમાં નિષ્ફળ જાવ તો બીજા 8 લાખ. એના માટે લોકો લોન લે છે, બેંકો લોન આપે પણ છે. આ આપણી જે આખી સમાજ વ્યવસ્થા છે એને આપણને પેરેન્ટિંગથી ખૂબ ખૂબ પાછળ ધકેલવાનું કામ કર્યું છે.